નમસ્તે મિત્રો, આપનું સ્વાગત છે યુટ્યુબ ચેનલ ગ્લીમ ઓફ ગોડમાં। આજે આપણે અધ્યાય 38 ગુરુસ્થાન પર સ્થાપેલી પાદુકાનો વૃત્તાંત પર આગળ વધીશું। મુંબઈના ડૉક્ટર રામરાવ કોઠારે સાંઈબાબાના ભક્ત હતા। તેઓ વારંવાર એમના દર્શન કરવા શિરડી આવતા। એકવાર તેઓ શિરડી આવ્યા ત્યારે એમના કમ્પાઉન્ડર કૃષ્ણાજી અલીબાગકરને લઈને આવ્યા। કૃષ્ણાજી અલીબાગકર અક્કલકોટ મહારાજના ભક્ત હતા। એ સદા એમની પૂજા કરતા। કોઠારે સાંઈબાબાના ચમત્કારો અને ઉપદેશોની ઘણી વાતો કરતા, એટલે તેઓ સાંઈબાબાના દર્શન કરવા કોઠારે સાથે શિરડી આવ્યા હતા। શિરડીમાં એમને સગુણ મેરુનો અને જીકે દીક્ષિતનો પરિચય થયો। સાંઈબાબાના દર્શન કરી કૃષ્ણાજીને એટલો શાંતિનો અનુભવ થયો કે તેમને બાબા પ્રત્યે ભક્તિ જાગી ઉઠી। પછી તો કૃષ્ણાજી વારંવાર શિરડી સાંઈબાબાના દર્શન કરવા આવતા। એકવાર સગુણ મેરુ, કૃષ્ણાજી અને જીકે દીક્ષિત બાબાના દર્શન કરી ઉતારે આવ્યા ત્યારે એ લોકોને વિચાર આવ્યો કે સાંઈબાબા શિરડીમાં પહેલીવાર ગુરુસ્થાન પર રહ્યા હતા। એ જગ્યા એમને માટે વધારે પૂજનીય છે, તો ત્યાં કંઈક એવું કરવું જોઈએ કે ગુરુસ્થાન અને લીમડાના વૃક્ષનો મહિમા સચવાઈ રહે। ચર્ચા કરતાં એમને લાગ્યું કે એ સ્થાનમાં પાદુકા સ્થાપવી જોઈએ। ત્રણેયને એ વિચાર ગમી ગયો। ત્યારે કૃષ્ણાજી બોલ્યા, મારા શેઠ ડૉક્ટર કોઠારીને આ વાત કરીશું તો તેઓ સુંદર પાદુકા તૈયાર કરાવશે। બધાને આ સૂચન ગમી ગયું। કૃષ્ણાજીએ મુંબઈ જઈને ડૉક્ટર કોઠારીને આ વાત કહી। ડૉક્ટર ખુશ થઈ ગયા। સાંઈબાબાના બધા જ ભક્તો સાંઈબાબા માટે કંઈ ને કંઈક કરવાનું મળે ત્યારે પોતાને ભાગ્યશાળી માનતા। ડૉક્ટર કોઠારી શિરડી આવ્યા અને પાદુકા પધરાવવાની જગ્યાનો અને પાદુકાનો નકશો દોર્યો। એ નકશો એમણે ખંડોબાના મંદિરમાં જઈ ઉપાસની મહારાજને બતાવ્યો। ઉપાસની મહારાજ બોલે, સાંઈબાબાની પાદુકા છે, માટે એમાં શંખ, ચક્ર, કમળ, ગદા વગેરે ચિહ્નો મૂકો। કળિયુગમાં તેઓ ઈશ્વરીય અવતાર છે। પાદુકા નીચે એક શ્લોક પણ કોતરાવજો, કહીને ઉપાસની મહારાજે એક શ્લોક લખી આપ્યો। સદા નિમવૃક્ષસ્ય મૂલાદિવાસાત સુધાશ્રાવિણમ તિમપી અપ્રિયમ તમઃ તરુમ કલ્પવૃક્ષાદિકમ સાધયંતમ નમામીશ્વરમ સદ્ગુરુમ સાંઈનાથમ। અર્થાત હું સદ્ગુરુ શ્રી સાંઈનાથને પ્રણામ કરું છું, જેમણે આ લીમડાના વૃક્ષના થડ પાસે વાસ કરી એ કડવા અપ્રિય લીમડાને કલ્પવૃક્ષ કરતાં પણ અધિક અમૃતસર તો બનાવ્યો છે। ડૉક્ટર કોઠારેએ ઉપાસની મહારાજની સૂચનાનો સ્વીકાર કર્યો। એ પછી એમણે મુંબઈમાં ભારે પ્રકારનો આરસ લઈ પાદુકા તૈયાર કરાવી અને એ પાદુકા કૃષ્ણાજી સાથે શિરડી મોકલાવી દીધી। કૃષ્ણાજી, દીક્ષિત વગેરે સાંઈબાબાના લીમડાના વૃક્ષની વાત કરી। સાંઈબાબાએ શ્રાવણ સુદ પૂર્ણિમાના દિવસે પાદુકા સ્થાપવાની આજ્ઞા આપી। શ્રાવણી પૂનમે ખંડોબા મંદિરથી વાજતે ગાજતે પાદુકાની શોભાયાત્રા કરવામાં આવી। જીકે દીક્ષિતે પાદુકા પોતાના મસ્તક પર મૂકી દીધા। ભજન ગાતા ગાતા શોભાયાત્રા દ્વારકામાયમાં આવી। દીક્ષિતે પાદુકા સાંઈબાબા પાસે લાવીને ધરી। સાંઈબાબાએ પાદુકાને સ્પર્શ કર્યો અને બોલ્યા, આ તો મારા પરમાત્માના ચરણ કમળ છે। એમણે લીમડાના વૃક્ષ નીચે સ્થાપવા ફરી કહ્યું। વાજતે ગાજતે શોભાયાત્રા લીમડાના વૃક્ષ પાસે આવી। દીક્ષિતે ત્યાં પાદુકાનું સ્થાપન કર્યું અને પ્રથમ પૂજન કર્યું। પછી બધાએ પાદુકાની પૂજા કરી। આમ લીમડાના વૃક્ષ નીચે પાદુકાનું સ્થાપન થવાથી ગુરુસ્થાનનો મહિમા વધી ગયો। પહેલાં 5 વર્ષ જીકે દીક્ષિતે પાદુકાની પૂજા કરી, તે પછી લક્ષ્મણ જખડી પૂજા કરતા હતા। પાદુકાની આસપાસ જાળીની વાડ ડૉક્ટર કોઠારે મુંબઈથી મોકલી। સ્ટેશનથી એ જાળી અને ઉપરનું છાપરું સગુણ નાયક લઈને આવ્યા અને ભક્તોએ ત્યાં એ જાળી અને છાપરું ચડાવી દીધું। ત્યારથી નૈવેદ્ય અને દીવાબત્તી સગુણ નાયક કરવા લાગ્યા। કૃષ્ણાજી મૂળ અક્કલકોટ મહારાજના સેવક હતા। એકવાર એમણે એમનું પાદુકા પૂજન કરવાનો સંકલ્પ કર્યો અને જવા નીકળ્યા। રસ્તામાં તેઓ શિરડી આવ્યા અને સાંઈબાબાના દર્શન કરવા ગયા। એમણે જવાની રજા મૂકી। સાંઈબાબાએ કોઈ પણ ભક્ત બહાર ગામથી આવતા તો એ સાંઈબાબાની રજા વગર જતા નહીં। બાબા બોલ્યા, અરે અક્કલકોટ જવાની શી જરૂર છે? ત્યાંના મહારાજ તો હું અહીં ખડો છું। એ સાંભળી કૃષ્ણાજી અક્કલકોટ ગયા નહીં અને લીમડાના વૃક્ષ નીચેના પાદુકાનું પૂજન કર્યું। ઓમ નમઃ ઇતિ શ્રી સાંઈ સચ્ચરિત્રમાં ગુરુસ્થાન પર સ્થાપેલી પાદુકાનો વૃત્તાંત નામનો અધ્યાય 38 સમાપ્ત। ઓમ સાંઈરામ। જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।